અમદાવાદ શહેરના પેલેડિયમ મોલ બહાર ખુલ્લી તલવાર અને હથિયારો સાથે નીકળેલા અસામાજિક તત્વોનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે કુલ 5 આરોપીઓની ધરપકડ કરેલ, તેમાં વધુ 3 આરોપીઓની સતારા મહારાષ્ટ્રથી ધરપકડ કરેલ છે। હજુ કુલ 4 આરોપીઓની ધરપકડ આ ઘટનામાં બાકી। કુલ 12 આરોપીઓમાંથી 5 આરોપીઓ સહિત કુલ 8ની ધરપકડ કરવામાં આવી હતી, તો સતારા મહારાષ્ટ્રની ધરપકડ કરવામાં આવી હતી। તો ઘટનામાં ઉપયોગ કરેલ ફોર્ચ્યુનર કારને મુદ્દામાલ તરીકે જપ્ત કરવામાં આવ્યો હતો। તો સમગ્ર ઘટનાનો 29 તારીખે સરખેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો। બંને પક્ષ કોઈ અદાવત હતી અને તલવાર બહાર નીકાળીને ડરાવવા માટે આરોપીઓ પેલેડિયમ મોલ પાસે આવ્યા હતા। તો આરોપીઓની પૂછપરછમાં પ્રિન્સ મુખ્ય આરોપી પાસેથી કોઈપણ રીતે પૈસા પડાવવાનું આયોજન હતું। તો સરખેજમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને સરખેજના ગુનામાં 50 લાખ રૂપિયામાં માંગણી પણ કરી હતી। ગઈકાલે મેં આપને એક માહિતી આપી હતી કે એમાં 5 આરોપીઓની ધરપકડ જે અમે સતારા મહારાષ્ટ્રમાંથી કરી છે, એની સાથે હવે 3 વધારાના આરોપીઓ પણ એમાં પકડવામાં આવ્યા છે અને નામજોગ જે આઈડેન્ટિફાઈ થયા છે એમાં ટોટલ આ કેસની અંદર 12 આરોપીઓ હતા। 12 આરોપીઓમાંથી 8 આરોપીઓ પોલીસ હિરાસતમાં છે અને બાકીના જે 4 આરોપીઓ છે હજુ પોલીસ પકડથી દૂર છે। આ લોકો ને અમે આગળની જે કાર્યવાહી છે એ હવે કરી રહ્યા છે। સાથે સાથે એમાં એક કાર જે છે એ કાર પણ રિકવર કરવામાં આવી છે, જે એ ગુનામાં વપરાઈ હતી, ફોર્ચ્યુનર કાર હતી। આરોપીઓએ અહીંયાથી જ્યારે જોધપુર થઈ, જયપુર થઈને, દિલ્હી થઈને ગોવા ગયા હતા, ત્યારે આ કાર જે છે એરપોર્ટ દિલ્હી ખાતેથી અમે રિકવર કરી છે।